ભાઈ અલગ જ પ્રશ્ન પૂછી નાખ્યો કે મિલનભાઈ તમારે જીએફ કેટલી છે? જીએફ ની ક્યાં કે તમારી બંનેની ઉંમર કેટલી છે? તો એ આપણે સંજના જવાબ આપશે. તબિયત તો ખરાબ થાય જ તે, કેમ કે શિયાળા ઉનાળા જેમ બે ભેગું છે, એટલે રાતે ઠંડી હોય ને સવારમાં તડકો નીકળે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા કરું બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો આજ ફરીવાર પાછા આવી ગયા છે ધાબા પર વ્લોગ બનાવવા માટે. જો આવામાં જો મમ્મી છે, મમ્મી ફોન જોવે છે. આ છે જય શ્રી કૃષ્ણ. અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. પછી એમ એટલા છે ને આ ભાઈ ને લેવા છે. જો આઈને આમ ટપરિયા માર્યા કરે. તો મિત્રો એવું છે, તાર વ્લોગ બનાવવાનો હતો. આજ પાછા બહાર ગામ ગયા હતા ને, પછી ત્યાંથી આવ્યા ને પછી ડાયરેક્ટ અહીં ધાબા માથે જ એવા છે. એટલે હું કહું વ્લોગ બનાવી નાખી. જે છે ને, જે આપણે જેમ કે જે પ્રશ્નો હજી બાકી છે ને, પ્રશ્નોના આજે જવાબ દેવાના છે અમે તમને. મિત્રો આપણે છેલ્લે જે ક્વેશ્ચન એન્ડ આન્સર નો આપણે જે મૂક્યો હતો વ્લોગ, એમાં ઘણા મિત્રોના સવાલ આવી ગયા હતા ને ઘણા મિત્રોના બાકી હતા. દુકાનો પાર્ટ 2 બનાવી નાખી. એટલે આસપાસ જેના સવાલ બાકી હતા ને એના ફરીવાર આપણે એના જવાબ દેવાના છે. તો મિત્રો આપણે જેના સવાલ બાકી હતા ને એને આ વિડીયોમાં આપણે કવર કરી જ લેવાના છે. તો આપણે સવાલની શરૂઆત કરી કે કોમેન્ટ આવી હતી પ્રજાપતિ અક્ષયભાઈની કે તમે ફેમિલીમાં કેટલા જણા છો, કેટલા મેમ્બર છો એમ. તો મેમ્બરની વાત કરવી ને તો અમે 2 જણા, પછી મમ્મી પપ્પાની એ 2 એટલે 4, અને દર્શન એટલે 5, અને દાદાની એના ઘરેથી દાદા, બા અને કાકા, ટોટલ અમે 8 મેમ્બર છે. અહીંયા પપ્પાને એની સાથે પપ્પા, મમ્મી અને દર્શન 3 લોકો અહીંયા રહે, અને બીજા બધા હું, સંજના અને કાકા, દાદા એ બધા ઓલા ઘરે રહી છે. એટલે 2 રીતના 2 આપણે તમને દેખાડી જ દીધા આગલા બ્લોગમાં કે અમારે 2 ઘર છે, બસ એ રીતના રહી છે. ટોટલ અમે 8 મેમ્બર છે. એની પછીનો સવાલ છે મિત્રાજભાઈ ગોહિલનો કે તમારી બંનેની ઉંમર કેટલી છે? તો એ આપણે સંજના જવાબ આપશે. તો મારી ઉંમર 20 વર્ષ છે. એને 20 વર્ષ અને મારે 21 વર્ષ. જન્મ તારીખની વાત કરીએ તો મારે 9 ડિસેમ્બર 2004 અને આને છે 6 જાન્યુઆરી 2006 એ રીતનું છે. એટલે એના બસ એને 20 વર્ષ શરૂ છે અને મારે 21 કમ્પ્લીટ છે. સોરી, 21 કમ્પ્લીટ છે. મારે 20 કમ્પ્લીટ છે. મારે 21 હાલે છે અને એને 22 હાલે છે. પછી આપણે સવાલ છે, કોમેન્ટ આવી હતી શિવમ રાણા. તો શિવમભાઈ નો કોમેન્ટ છે કે તમારા વિડીયો બહુ સારા હોય છે અને હું જુનાગઢ થી જોઉં છું. તો શિવમભાઈ આભાર તમારો. જુનાગઢ થી જોવો છો એટલે આપણે મને છે ને સૌથી વધારે મેં વાત તો કરી નથી કોઈ દી વિડીયોમાં, પણ અત્યારે જ કહી દઉં કે છે ને મને આમ ફેવરેટ મારું સ્થળ હોય ને તો એક જુનાગઢ અને સોમનાથ. મને 2 જગ્યાએ એમ ફરવાની મજા આવે. એક તો ગિરનાર અને જે આપણે સોમનાથનો દરિયો છે ને ત્યાં ફરવાની બહુ મજા આવે. એટલે ભાઈ ત્યાંથી જ કોમેન્ટ કરી કે ભાઈ અમે જુનાગઢ થી જોઈને તમારા વિડીયો સારા આવે છે. તો ભાઈ શિવમભાઈ તમારો આભાર. બસ આવો નવો તમે સપોર્ટ કરતા રહેજો. એવું છે. પછી હવે છે રાહાભાઈ આહિર. ભાઈ તમે બહુ સારા વિડીયો બનાવો છો, મોગલ તમને આગળ વધારે. થેન્ક યુ ભાઈ. બસ તમે પણ આવો સપોર્ટ કરતા રહેજો. આ બધાની કોમેન્ટ આવે ને અમને આમ અંદરથી જ તેમાં આનંદ જ અલગ આવે કે નહીં, આપણને કોઈક જોવે છે, આપણને સાંભળે છે, મજા જ આવે એમ. પછી છે જલ્પાબેન કંજારિયા કે મેં કીધું તું, વાત કરી હતી કે હું હવે આન પછી અમે કેવા વિડીયો બનાવી, કેમ કે એક ને એક વસ્તુ અમે તમને દેવી ને એક ને એક વિડીયો તમને લાગી એટલે તમે બોર થઈ જાવ અને અમે થઈ જાય. એટલે પછી જલ્પાબેને કોમેન્ટ કરી હતી કે તમે ટ્રાવેલિંગ વ્લોગ બનાવો. તો બેન આ વાત સાચી, અમે ટ્રાવેલિંગ વ્લોગ હવે ટૂંક સમયમાં જ શરૂ કરવાના છે. થોડુંક ઘરનું કામ છે એ પતે એટલે મેં ટ્રાવેલિંગ વ્લોગ જે મંદિરના તમે કહો ને એ રીતના આપણે વિડીયો મૂકવાના જ છે. હવે મિત્રો આ જે નામ લઉં ને એ આપણે કોણ વિડીયો ક્યાંથી જોવે છે મેં સવાલ મેં પૂછ્યો તો એ લોકોએ કોમેન્ટમાં જવાબ આપ્યો એ હું તમને એક હારે જ નામ લઈ લઉં કે મુકેશભાઈ ઠાકોર કરીને છે, જે મહીસાગર જિલ્લામાંથી જોવે છે. પછી એક છે જાડેજા યશરાજસિંહ કે તમારો વિડીયો હું બહુ જોઉં છું અને મારી કોમેન્ટ લેજો. એ ભાઈ એમ કીધું કે તમારો વિડીયો હું રોજ જોઉં છું ને તમે મારી કોમેન્ટ લેજો. તો ભાઈ તમારી કોમેન્ટ આવી ગઈ છે. તમે ભાઈ આવો નવો સપોર્ટ કરો છો ને કરતા જ રહેજો. તમારા બધા પાસે સપોર્ટની આશા રાખવી છે. ઘણા બધાને સપોર્ટ છે ને, બસ આવો નવો સપોર્ટ જળવાઈ રહે ને એવી આશા રાખીને સપોર્ટ તમે કરતા રહેજો એમ. તો મિત્રો એની પછી નેક્સ્ટ કોમેન્ટ છે માફિયા હસ્તીબેન કહે છે કે તમે 24 કલાકના ચેલેન્જ વિડીયો બનાવો. તો હસ્તીબેન આપણે અત્યારે છે ને ડેઈલી વિડીયો અપલોડ કરીએ છીએ. એટલે રોજ આપણે સવારમાં 8 વાગે વિડીયો આવી જાય એટલે
24 કલાકનો ચેલેન્જ વિડીયો બને ને એટલું આપણે નો અપલોડ કરીએ શકીએ, કેમ કે આપણે રોજ નવા વિડીયો લાવવાનો એટલે 24 કલાકનો ચેલેન્જ આપણથી પૂરો ન કરી શકીએ. એટલે અમે ટ્રાય કરશું નેક્સ્ટ એવું કંઈક થાય કે અત્યારે ડેલી મૂકીશું. અમે એ ચેલેન્જ લીધેલો છે 365 દિવસનો અમે ચેલેન્જ લીધેલો છે કે રોજ આપણે વિડીયો અપલોડ કરવાનો. એટલે આ જયારે 365 દિવસ પૂરા થઈ જશે પછી અમે વિચારશું કે કઈ રીતનો આપણે વિડીયો અપલોડ કરવાના છે. એટલે બને ને તો પછી ચેલેન્જ વિડીયો 24 કલાક વાળો પછી શરૂ કરીશું. એવું છે. એની પછી નેક્સ્ટ કોમેન્ટ છે મુકેશ ઠાકોર કે તમે કેટલું ભણેલા છો અને સંજના કેટલું ભણેલા છે એમ. એટલે તો મુકેશભાઈ અહીં પેલા તો એમ વાત કરી જ લીધેલી છે કે હું 12 પાસ ઉપર કોલેજનું પહેલું વર્ષમાં સેમ 1 કમ્પ્લીટ કર્યું છે ને પછી થોડુંક ફેમિલી પરિસ્થિતિ હતી તે મૂકી દીધું હતું, અને આનું તે 6 કમ્પ્લીટ કરીને 7માં આવીને એટલે પછી એને ભણવાનું બંધ કરી દીધું, કેમ કે આપણી ફેમિલી કન્ડિશન એ રીતની હતી ને એટલે આપણે ભણવાનું મૂકવું પડ્યું. પછીની કોમેન્ટ છે પ્રિન્સ રાઠોડ, કેમ કે શું વેરાવળથી જોઉં છું અને ભાઈ અલગ જ પ્રશ્ન પૂછી નાખ્યો કે મિલનભાઈ તમારે જીએફ કેટલી છે. જીએફ ની ક્યાં કરો, આ એક જે છે ને આપણે તમને કીધું જ છે કે લવ સ્ટોરીમાં કે અમે લવ મેરેજ કરેલા છે, એટલે જે છે યાદ છે અમારું નહીં તો 2 વર્ષનો રિલેશનશિપ ટાઈમ થયો છો પછી અમે મેરેજ કરી નાખ્યા. એ પેલા આપણે કઈ એવું કે જીએફ ને એવું કઈ હતું નહીં. એવું છે જે જીએફ ગણો કે વાઇફ ગણો જે છે ની હાથ છે ને તમારી હમે જ છે, એટલે તે આપણે લોગમાં એને લઈ છીએ એને મૂકી છીએ કાં મૂકવા જ પડે ને મને. હા એટલે આપણે છે ને બસ આ એક જે છે આ એક જ છે, બાકી આપણે જીએફ નથી. અત્યારે જે છે વાઇફ છે ભાઈ. પછીનો કોમેન્ટ છે પાંડવ સાબરકાંઠા જિલ્લાનો. પાંડવભાઈ ની આમ એની આઈડી નું નામ છે પાંડવભાઈ, આગળ આંકડા લખેલા છે. એ કહે છે હું સાબરકાંઠા જિલ્લાથી જોઉં છું. આપણે મૂકેલો વિડીયો મૂક્યો છે એમાં કીધું તમે કઈ જિલ્લાથી જોશો એટલે અમને ખબર પડે કે આ ભાઈની એને એમ કહેવા માંગે છે એમ સાબરકાંઠા જિલ્લાથી જોયું છે. તો ભાઈ તમારો આભાર. બસ તમે ત્યાં આવો સપોર્ટ જળવાઈ રહે એવી જ તમારી પાસે આશા રાખવી છે. આ બધાની કોમેન્ટ આવે ને એટલે અંદરથી અમને એમ થાય કે નહીં આમ મજા આવે. હું વિડીયો બનાવવા કહેવાય ને આપણે શું કહેવાય હરખત તે અંદરથી આવે કે નહીં હાલો આપણે વિડીયો બનાવી. તો બસ તમે બધા આવી રીતનો સપોર્ટ જળવાઈ રહે એવી આશા રાખી છે. અત્યારે મિત્રો જો કેટલો ટાઈમ થઈ ગયો છે, મોડું થઈ ગયું કાસ વિડીયો ઘણો ટાઈમ થઈ ગયો છે. મને છે ને આમ થોડીક ઉધરસ જેવું આવે છે ને એટલે હું કઈ બોલતી નથી. એટલે આખા વિડીયો હું બોલી જ નથી, હા ઓછું જ બોલીશું. તો એક નેક્સ્ટ વિડીયોમાં એટલે બીજા વિડીયોમાં હું બોલીશ. અને મને ઇંગ્લિશ થોડીક મારી કાચી છે એટલે વધારે આને છે ને ઇંગ્લિશ તો ઠીક, પણ આમ કેમેરો હમો આવવાનો એટલે હું બોલું ને ઈ ત્યાં ખબર ન રહે. બોલે પણ એટલું બધું ઝાઝુ ટાઈમ બોલી ન કે મારી ઘોડા નહીં, કેમ કે હજી 9 મહિનો થઈ ગયો ને એટલે થોડું ઘણું કર્યો તોય પેલા કરતા ફેર પડી જ ગયો છે. અને બાકી રહ્યું ને ત્યાં પછી માંદી પડી કા તો કેમ કે તબિયત તો ખરાબ થાય જ તે, કેમ કે શિયાળા ઉનાળા જેમ બે ભેગું છે એટલે રાતે ઠંડી હોય ને સવારમાં તડકો નીકળે એવું છે. અને એવું તો નહીં પણ અત્યારે છે ને કેવું થઈ ગયું છે ખબર છે મિત્રો, હમણાંથી મઠ્ઠો ને એવું ખાવાનું વધી ગયું છે. મઠ્ઠો ખાય ને મીઠાઈ ને એવું બધું વધારે ખાય છે. એટલે મીઠાઈ ને એવું ખાવું તો પડે તે ને. આજમાં તમને કહું ને તો આજે આઈસ્ક્રીમ ખાધી, સોડા પીધી, ગુલ્ફી ખાધી અને બાકી રહ્યું તેમ તમને મારે શું કહેવા બધું આઈસ્ક્રીમ બધું ખાઈ જ લીધું છે જે આવ્યું નહીં. આજે બહાર ગયા હતા ને તે પછી ત્યાં વચમાં અમે દુકાન આવીને તમે કીધું કે આઈસ્ક્રીમ ને એવું ખાવું છે કે હા, પછી ત્યાંથી આઈસ્ક્રીમ ખાધો. પછી આવતા હતા પછી સોડા ને એવું લઈને છે, પછી ગુલ્ફી ને એવું ખાધું. એટલે છે ને આસપાસ વધારે હલવાઈ જવાની છે કા ખાવું તો પડે, તડકો લાગે એટલે ખાવું પડે. ખાવા પીવામાં આપણે છે ને કોઈ દી ઓલું રાખવાનું જ નહીં. જે મન થાય ને ઈચ્છા થાય ને આપણે ખાઈ પી લેવાનું. તેમ પેલાથી ધ્યાન કે ખાવા પીવામાં જે ઈચ્છા થાય ને આપણે લઈ લેવાનું. ખાવા પીવામાં કોઈ દી કંજુસાઈ કરતા જ નથી, એવું છે. અને જે લોકો વિડીયો જોવે ને અમને જરૂરથી કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી વિડીયો જોવો છો, એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે. અત્યારે ઘણા મિત્રો બાર થી આપણે કોમેન્ટ બધાને આવે છે. દાહોદ જિલ્લો, મહીસાગર, બનાસકાંઠા, જુનાગઢ, પછી વેરાવળ, એટલે બધે થતા એમને અંદરથી આનંદ થાય કે નહીં આપણો વિડીયો હવે મોટા ભાગે ઘણી જગ્યાએ પહોંચવા મળ્યા છે. અને બધાને સપોર્ટ એટલો છે, આપણે વિડીયો જોને સબસ્ક્રાઇબ કરી નાખે છે. કેમ કે મેં તમને કીધું કે આપણે લવ સ્ટોરી પાર્ટ 2 આપણે મૂકવાનો છે ક્યારે કે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે પછી મૂકી જ દેવાનો છે. બસ હવે કઈ ઝાઝા સબસ્ક્રાઈબર બાકી નથી, 50 થી 60 સબસ્ક્રાઈબર બાકી છે, એટલે આપણે થઈ જાય ને એટલે મૂકી દેવાનું. ચેનલ ઉપર તમે ભાઈ ન હોય તો ભાઈ પાછા તમે તે સબસ્ક્રાઇબ કરી નાખો એટલે જલ્દીથી જલ્દી આપણે વિડીયો પાછા બનાવીને મૂકી દઈએ. ફરી વાર હવે આપણે જે કોમેન્ટો હતી ને આપણે કોમેન્ટ લઈ આપણે બીજી જ વાતમાં પાછા આવી ગયા હતા, એવું છે. તો કોમેન્ટો પાછા જોઈ લઈએ.
બીજા ફોનમાં રાખવી પડે, કેમ કે જે ફોનમાં આપણે વિડીયો બનાવી એ ફોનમાં તો કાંઈ એમાંથી કોમેન્ટ વાંચીને બનાવવાનું ન હોય એટલે એવું છે. આના માટે તે મિત્રો આપણે કોમેન્ટ ની બધાની સ્ક્રીનશોટ પાડીને અલગ અલગ રાખવી પડે ને પછી સાઈડમાં લખવી પડે ને જોવામાં લખેલી જ છે. બધું લખેલું છે જો. એવું કરે તો બધું ને એવું લખવાનું એવું હોય ને એટલે ટાઈમ લાગે. એટલી પાછળ અમારી વિડીયો ની પાછળ મહેનત જ એટલી હોય છે કે એવું છે મિત્રો. આપણે હવે નેક્સ્ટ કોમેન્ટ લઈ લેવી. તો મિત્રો નેક્સ્ટ કોમેન્ટ છે સંજયભાઈ અલગોતરની. એ ભાઈ એમ કહે છે કે તમારે ગુલામનું નામ કઈ છે કે મિલન કરીને જ બોલાવશે. તો મિત્રો હું તમને બધાને જણાવી દઉં ને કે આપણું મારું સાચું નામ કે તો મિલન જ છે, અને ગુલામનું નામ કે તો આપણે ઘરેથી મને ગોપાલ કહીને બોલાવશે. ગોપાલ મારું નામ મારા દાદાએ રાખેલું છે, કેમ કે એ પેલા એને મારું નામ મિલન કરીને એને આવડતું નહીં. તે પછી છે ને એને કાંઈક ફિલ્મ બધા જોતા છે જૂના જમાનાની, એ વખતે કાંઈક ગોપાલ એમાં આવતું છે ને ત્યારનું મારું નામ ગોપાલ પાડી દીધું. મોટા ભાગના રિલેટિવ્સ એટલે આપણા હગાવાલા આવતા હોય ને એટલે એ લોકો ગોપાલ કરીને બોલાવે. બાકી આમ ભાઈબંધ દોસ્તાર ને બાય બધા મિલન કરીને બોલાવે. અને અમુક જે ખાસ ભાઈબંધ હોય કે મારી અત્યારે ઇન્સ્ટા આઈડી મિલુ રાજા કરીને છે, એટલે મોટા ભાગે મિલુ કરીને બોલાવે. દોસ્તારમાં બધા મિલુ કરીને બોલાવે, અમુક મિલન કરીને બોલાવે, અને ઘરે બધા ગોપાલ કરીને બોલાવે. બસ એ રીતનું આપણું નામ છે. પછી સવાલ છે યશરાજસિંહ ગોહિલનો. ભાઈ ક્યાં છે કે તમારું ફેવરિટ સોંગ કયું છે? ભાઈ હું ફેવરિટ સોંગ ની વાત કરું ને તો આપણને અરિજીત સિંહના બધા બોલિવૂડના મોટા ભાગના આપણને સોંગ ગમતા જ હોય છે, અને ગુજરાતી ગમે છે. જિગ્નેશ કવિરાજના જે નવા ટ્રેન્ડિંગ હોય ને એટલે આપણે ફેવરિટ ફેરવતું વાતું જ રહે છે. નવા હોય એ પ્રમાણે આપણે ફેવરિટ રહેશે. આપણે સંજનાને પછી તારું ફેવરિટ ગીત કયું છે? મારું ફેવરેટ મને હું ક્યાં કહું કે મને એમ તો સાચું કહું ને તો બધી તરહના એટલે બધા ગીત ગમે મને. પંજાબી હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય. અત્યારના નવા ગીત તો થોડાક ઓછા ગમે છે, કેમ કે બહુ વધારે પૂરતું ડીજે સોંગ ને એવું હોય ને તો ગીત થાવ આમ સમજાય નહીં કાંઈ. આમ સમજાય એવા ગીત હોય ને મને વધારે ગમે. તેવું છે મિત્રો. હવે તમને કહે ને આપણે આ સોંગ ની વાત આવી ને ત્યાં હવે અમે અમારી પર્સનલી તે લઈ લેવી કે આપણે ફેવરિટ મૂવી કહીએ તો ફેવરિટ મૂવી અમે છેલ્લે લાસ્ટ ટાઈમ એમ છે ને લાલો ફિલ્મ જોવા ગયા હતા. જયારે એમ સુરત રહેતા ને ત્યારે ઓફિસમાં જોવા ગયા હતા. અને ઈ પેલા એમ પેલું તમે એકબીજાને હારે ફિલ્મ જોઈ ને તો હિન્દી બોલીવુડ નું એક દીવાની કે દીવાનિયત કરીને ફિલ્મ નીકળ્યું હતું. ત્યારે અમે પહેલી વાર જ તે અહીંયા ટોકીસમાં જોવા ગયા હતા. હું ઈ પેલા તું ગયેલો જોવા, પણ આની હારે પહેલી વાર ગયો હતો. મને ત્યારે છે ને રોવાઈ ગયું હતું. આ નથી ખબર, કેમ કે દીવાનીયતમાં પહેલા તો શરૂઆતમાં કઈ ખબર નથી પડતી, પણ પછી જ્યારે અંદર જેમ આગળ વધતા ગયા ને મૂવીમાં એમ પછી મને થોડાક આહુડા પડી ગયા, કેમ કે આમ થોડુંક દિલથી એવું લાગ્યું કે નહીં આ પિક્ચરમાં કઈક એવી કહાની છે. એ કહાની તેવી હતી, ઇમોશનલ સ્ટોરી થોડી ઘણી હતી ને, મને જ ખબર જ નહોતી. હું તો બધો દાંત જ કાઢતો હતો, પણ આ રોવા મળી હતી. ને પછી જયારે બહાર નીકળ્યા ને પછી પાછા ઘરે ગયા ને જયારે નાસ્તો કરતા હતા ને ત્યારે મને કીધું કે મારે સની કે મૂવી જોતા જોતા ઈ કે રોવાઈ ગયું તું. કહું ન હોય ત્યારે હું પાછું દાંત કાઢવા મળ્યું કે એવું થયું તું. એવું છે. તો મિત્રો આપણે આજનો વિડીયો ઘણો લાંબો થઈ ગયો, અને અત્યારે દી આથમી ગયો છે જો, કેમ કે આજ મોડું થઈ ગયું વિડીયો બનાવવામાં. તો એવું છે. તો હવે આટલી કોમેન્ટ આપણે લેવી છે, અને આની પછીની જે બાકી કોમેન્ટ છે ને નેક્સ્ટ વિડીયોમાં જયારે મોકો મળશે ને ત્યારે આપણે લેશું. તો બસ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો, અને ભાઈ જો ચેનલ ઉપર ન હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા એક સબસ્ક્રાઈબર થી અમને આમ કહેવાય ને આમ ઉત્સાહ જાગે, પ્રોત્સાહન મળે કે તમે એક સબસ્ક્રાઇબ કરો. અત્યારે એક સબસ્ક્રાઈબર વધે ને તો એ આમ અંદરથી તે ખુશી અલગ થતી હોય. એટલે ભાઈ તમે સબસ્ક્રાઇબ ન કરીને તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાજો. એવું છે. આને કઈ કેવું છે? મારે કઈ નવા વિડીયોમાં હવે તમે બધાને અમે ફરી મળશું. એટલા માટે અત્યાર માટે બધાની બાય બાય.